નવસારી મહાનગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેદવારોને શપથ લેવડાવ્યા। જનસેવા સંકલ્પ 52 બેઠકોના ઉમેદવારોએ લીધો। 13 વોર્ડના તમામ ઉમેદવારો હાજર રહ્યા। દુધિયા તળાવ ટાટા હોલ પાસે કાર્યક્રમ યોજાયો। સ્થાનિક ચૂંટણી વિધાનસભાની મિની ચૂંટણી સમાન હોવાનું કનુભાઈ દેસાઈએ જણાવ્યું। સાથે જ કહ્યું કે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ। ચૂંટણી જીતવા માટે ભાજપે કમર કસી। સમગ્ર ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। સર્વે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે અને આ ઉમેદવારી પત્રો ભરનારને ભારતીય જનતા પાર્ટી પ્રદેશે એમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક મિની વિધાનસભા ઇલેક્શન કહેવાય એવું છે અને આ ઇલેક્શનમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય મોદીજીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી અને એ વિકાસની રાજનીતિને જે સમર્થન પ્રાપ્ત થયું છે એટલે લોકોની સુખાકારી માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બધી મહાનગરપાલિકાઓ માટે એક સંકલ્પ પત્ર બધા ઉમેદવારો માટે જાહેર કર્યો છે।